આપણા ઘરમાં પંખાથી લઈને ફેક્ટરીની મોટી મોટી મશીનરી સુધી ઇન્ડક્શન મોટર તો બધે જ છે. પણ ક્યારેય વિચાર્યું છે કે સ્વિચ દબાવતાની સાથે જ એની અંદર એવું તો શું થાય છે જેને આટલી જોરદાર તાકાતથી ફેરવે છે? આજે છે ને આપણે એ જ જાદુ પાછળનું વિજ્ઞાન સમજવાના છીએ. ચાલો આની પાછળનું ફિઝિક્સ જાણીએ. આપણી આખી વાતનો આધાર છે ને એ આ એક પાનામાં છુપાયેલો છે. હા, એમાં જે સમીકરણો અને સિદ્ધાંતો દેખાય છે એ કદાચ થોડા અઘરા લાગી શકે, પણ ચિંતા ના કરશો. આપણે સાથે મળીને આ દરેક વસ્તુને એકદમ સરળ બનાવી દઈશું. આ જ તો અસલી સવાલ છે, બરાબર ને? કે આ ગણિતના આંકડા અને અક્ષરો પાછળ ખરેખર થઈ શું રહ્યું છે? આ એક કોયડા જેવું છે અને આજે આપણે એને સ્ટેપ બાય સ્ટેપ ઉકેલીશું. ચાલો તો શરૂ કરીએ. આ આખી રમત સમજવી હોય ને તો પહેલાં આપણે એના બે મુખ્ય ખેલાડીઓને ઓળખવા પડશે. આ બંને વચ્ચે જે થાય છે એનાથી જ આખી મોટર ચાલે છે. આપણો પહેલો ખેલાડી છે સિંક્રોનસ સ્પીડ, જેને આપણે કહીશું NS. સમજી લો કે આ એક ફિક્સ્ડ સ્પીડ છે, એક એવી સ્પીડ લિમિટ જે સ્ટેટરનું ચુંબકીય ક્ષેત્ર ક્યારેય નથી તોડતું. મોટરની અંદરની બધી જ ગતિને આની સરખામણીમાં જ માપવામાં આવે છે. આ સંબંધને છે ને એક પકડદાવની રમત જેવો સમજો. સ્ટેટરનું ચુંબકીય ક્ષેત્ર એક ફિક્સ સ્પીડે દોડી રહ્યું છે અને આપણો રોટર, જે શરૂઆતમાં શાંતિથી ઊભો છે, એને પકડવા માટે એની પાછળ દોડવાનું શરૂ કરે છે. આ પકડદાવની રમત જ મોટરના કામકાજનું હૃદય છે. તો ચલો સીધા એક ક્ષણ પર જઈએ, જ્યારે સ્વિચ ઓન થાય છે. આ મોટરની સૌથી સરળ સ્થિતિ છે અને અહીંથી જ બધું સમજવાની શરૂઆત થાય છે. જેવી સ્વિચ ચાલુ થાય, રોટર બિલકુલ સ્થિર છે. એની સ્પીડ, જેને આપણે n કહીશું, એ 0 છે. કોઈ હલચલ નહીં. આ આપણો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. હવે રોટર તો બિલકુલ સ્થિર છે, એટલે એને એવું લાગે છે કે ચુંબકીય ક્ષેત્ર એની પૂરેપૂરી સ્પીડ એટલે કે NS સ્પીડે એની પાસેથી પસાર થઈ રહ્યું છે. એટલે એ સમયે બંને વચ્ચે સ્પીડનો તફાવત સૌથી વધારે હોય છે, જે NS જેટલો જ છે. અને આનું સીધું પરિણામ શું આવે? પરિણામ એ કે રોટરમાં જે કરંટ પેદા થાય છે એની ફ્રીક્વન્સી, જેને આપણે F' કહીશું, એ પાવર સપ્લાયની ફ્રીક્વન્સી F જેટલી જ હોય છે. શરૂઆતમાં બંને એકદમ સરખા હોય છે. હવે આવે છે આખી વાતનો સૌથી રસપ્રદ ભાગ, એક એવો કોન્સેપ્ટ જે સ્થિર અને ચાલતી અવસ્થાને જોડે છે, અને આ જાદુઈ શબ્દ છે સ્લિપ. તો આ સ્લિપ શું છે? એકદમ સરળ ભાષામાં કહીએ તો એ એક માપ છે જે બતાવે છે કે આપણો રોટર પેલી પકડદાવની રમતમાં ચુંબકીય ક્ષેત્રથી કેટલો પાછળ રહી ગયો છે. આ સૂત્ર જુઓ. જરાય ગભરાવાની જરૂર નથી, એકદમ સીધું છે. સ્લિપ એટલે કે S શોધવા માટે બસ ચુંબકીય ક્ષેત્રની સ્પીડ NSમાંથી રોટરની સ્પીડ n બાદ કરો અને જે જવાબ આવે એને ફરીથી NS વડે ભાગી દો. બસ આ નાનકડું સમીકરણ જ આખા વિશ્લેષણનો પાયો છે. ઓકે, તો હવે વાર્તામાં આવે છે ટ્વિસ્ટ. રોટર હવે સ્થિર નથી. પકડદાવની રમત શરૂ થઈ ગઈ છે અને અહીંથી ફિઝિક્સ વધુ રોમાંચક બને છે. તો હવે મોટો સવાલ એ છે કે જેવું રોટર સ્પીડ પકડે છે, એની અંદરની ફ્રીક્વન્સીનું શું થાય છે? એ એટલી જ રહે છે, વધે છે કે પછી ઘટે છે? ચલો શોધી કાઢીએ. પેલી પકડદાવની રમત યાદ છે? હવે રોટર સ્પીડ પકડી રહ્યું છે, એટલે કે ચુંબકીય ક્ષેત્રની નજીક આવી રહ્યું છે. એટલે હવે બંને વચ્ચેનો જે તફાવત હતો, જે સાપેક્ષ ગતિ હતી, એ ઘટવા લાગે છે. ગણિતની રીતે કહીએ તો આ નવી ઓછી થયેલી સાપેક્ષ ગતિ હવે ફક્ત NS અને રોટરની હાલની ગતિ n વચ્ચેનો તફાવત છે. પહેલાં જ્યાં શૂન્ય હતું ત્યાં હવે રોટરની પોતાની સ્પીડ આવી ગઈ છે. અને હવે ધ ગ્રાન્ડ ફિનાલે. અત્યાર સુધી આપણે જે કંઈ પણ સમજ્યા એ બધા ટુકડાઓને જોડીને મુખ્ય રહસ્ય પરથી પડદો ઉઠાવવાનો સમય આવી ગયો છે. પહેલો નિયમ બહુ જ સરળ છે. રોટરની અંદરની ફ્રીક્વન્સી એટલે કે F' હંમેશા સાપેક્ષ ગતિ પર આધાર રાખે છે. જો રોટર અને ફિલ્ડ વચ્ચે સ્પીડનો તફાવત વધુ તો ફ્રીક્વન્સી પણ વધુ. હવે થોડુંક ગણિત વાપરીએ. આ સંબંધને આપણે આ રીતે ગુણોત્તરમાં મૂકી શકીએ છીએ. રોટર ફ્રીક્વન્સી અને સપ્લાય ફ્રીક્વન્સીનો ગુણોત્તર એ સાપેક્ષ ગતિ અને સિંક્રોનસ ગતિના ગુણોત્તર બરાબર છે. હવે જરા ધ્યાનથી જોજો કે આમાંથી શું બહાર આવે છે. અને અહીં જ બધું એકસાથે બંધ બેસી જાય છે. જરા સમીકરણની જમણી બાજુ જુઓ. કંઈક યાદ આવ્યું? હા, આ બીજું કંઈ નહીં પણ આપણા સ્લિપ એટલે કે Sનું જ સૂત્ર છે, જે આપણે હમણાં જોયું. આ જ તો કમાલ છે. આ જુઓ,
બધી જટિલ ગણતરીઓ એકદમ સરળ અને સુંદર સમીકરણમાં ફેરવાઈ ગઈ. રોટરની ફ્રીક્વન્સી f' શોધવી હોય તો બસ સ્લિપ s ને સપ્લાય ફ્રીક્વન્સી f વડે ગુણી નાખો. બસ આટલું જ. તો આખા વિશ્લેષણનો મુખ્ય નિષ્કર્ષ આ જ છે. રોટરમાં પેદા થતા વોલ્ટેજની ફ્રીક્વન્સી શોધવી એકદમ સરળ છે. તે સ્લિપ અને સપ્લાય ફ્રીક્વન્સીનો સીધો ગુણાકાર છે. આ જે સંબંધ છે જે આપણે શોધી રહ્યા હતા. તો ચાલો ફટાફટ આખી વાતનો સારાંશ જોઈ લઈએ. જ્યારે મોટર બંધ હોય ત્યારે સ્લિપ મેક્સિમમ એટલે કે 1 હોય છે અને રોટર ફ્રીક્વન્સી સપ્લાય ફ્રીક્વન્સી જેટલી જ હોય છે. પણ જેવી મોટર સ્પીડ પકડે છે, સ્લિપ અને રોટર ફ્રીક્વન્સી બંને એકસાથે ઘટવાનું શરૂ કરે છે. તો આ બધી થિયરીનો અસલી દુનિયામાં શું ઉપયોગ? એન્જિનિયરો આ જ જ્ઞાનનો ઉપયોગ કરીને પાણીની મોટર હોય, એલિવેટર હોય કે ફેક્ટરીના મોટા મશીનો હોય, એની સ્પીડ અને તાકાતને એકદમ ચોકસાઈથી કઈ રીતે કંટ્રોલ કરે છે? આ જ તો અસલી રમત છે જે આ સિદ્ધાંતને વધુ મહત્વપૂર્ણ બનાવે છે.